જિલ્લા મથક ભુજ શહેર ખાતેના ઉમેદ ભવનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી। અનુસૂચિત જાતિના ખેડૂતોને સરકારી જમીનના હક મળવા અંગેની રજૂઆત અંતર્ગત તેઓ મીડિયા સાથે સંવાદ કરવા હાજર રહ્યા હતા। દરમિયાન વિપક્ષી ધારાસભ્યના કાર્યક્રમમાં ફરજ પરના ભાગરૂપે હાજર આઈબીના મહિલા કર્મી કોંગ્રેસ અગ્રણીના અકલ્પનીય ચેષ્ટાનો ભોગ બન્યા હતા। જિલ્લા મથક ભુજ શહેર ખાતેના ઉમેદ ભવનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં મહિલા પોલીસ કર્મી સામે બેઠેલા ધારાસભ્ય મેવાણીનો ફોટો પાડવા ખુરશી પરથી ઊભા થયા હતા અને પરત ખુરશી પર બેસે તે પહેલા પાછળથી એચ.એસ. આહિર નામના કોંગી નેતાએ ખુરશી ખેંચી લીધી હતી, જેથી મહિલા જમીન પર પડી ગઈ હતી। તેમજ તમે આ ખુરશીના લાયક નથી તેમ પણ કહ્યું હોવાનો આક્ષેપ કર્યા છે। કોંગી અગ્રણીની આવી હરકતથી ડઘાઈ ગયેલા કર્મી ખૂબ રોષે ભરાયા હતા। દરમિયાન મામલાની નોંધ રાજ્યના ગૃહમંત્રીએ પણ લીધી હતી અને બનાવનો વિડીયો એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસને દલીલ વિરોધી ગણાવી હતી। તો આ બાબતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયામાં કહ્યું છે કે આ ગાંધીનગરના ઇશારે એફઆઈઆર થઈ છે, ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે। પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ, એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું। બાપાની પેઢી ચાલે છે, તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા। એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓને બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1। સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો। હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે। ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં 1% પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી। એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું। આ ઘટના અંગે ભુજ ડીવાયએસપી જાણકારી કહ્યું હતું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આજે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જે આઈબીના મહિલા પોલીસ કર્મી ફરજ પરના ભાગરૂપે હાજર હતા, તે દરમિયાન ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના કન્વીનર અને એડવોકેટ હરેશ શિવજી આહિર મહિલા કર્મીને ઓળખતા હોવા છતાં તેમની ખુરશી ખેંચી લઈ આ ખુરશીમાં તમે બેસવાને હકદાર નથી તેમ જણાવી જાતિ અપમાનિત કર્યા હતા। આ બનાવથી મહિલા પોલીસ કર્મી આઘાતમાં છે, ડિપ્રેશનમાં છે, તેઓની હોસ્પિટલમાં અમે મુલાકાત લઈ ફરિયાદ પણ નોંધી છે। આઈબીના પોલીસ કર્મચારી બેન હતા, એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા। આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે, જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે SC/ST જ્ઞાતિમાંથી પણ આવે છે, આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટ્ટહાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી। એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે। ગૃહમંત્રી એક્સ પર વિડીયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે કોંગ્રેસની માનસિકતા મહિલા અને દલિત વિરોધી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન તેમના જીગર મિત્ર કક્ષ કોંગ્રેસના નેતાએ કેવી રીતે ઇરાદાપૂર્વક અનુસૂચિત મહિલાને ઘાયલ કર્યા। ભારત ન્યાય સંહિતાના નવા કાયદા હેઠળ હરીશ આહિર સામે એટ્રોસિટી એક્ટ અને ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલાની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવાઈ છે। આ એક નારીનું અપમાન છે, આ એક જાતિનું અને એક પોલીસ કર્મીનું અપમાન છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।